AV48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। હવામાન વિભાગની આગાહીને પગલે સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે। ખાસ કરીને બારડોલીમાંથી પસાર થતી મીંડોળા નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે। ફાયર સ્ટેશનથી નેશનલ હાઈવેને જોડતો લો લેવલ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। સુરત જિલ્લામાં છેલ્લા કેટલાક કલાકોથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઉપરવાસ તેમજ બારડોલી વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે મીંડોળા નદીમાં પાણીની આવક વધી છે અને નદીનું જળસ્તર સતત ઊંચું જઈ રહ્યું છે। બારડોલીમાં ફાયર સ્ટેશનથી નેશનલ હાઈવેને જોડતો લો લેવલ બ્રિજ નદીના પાણીની નજીક સુધી પહોંચી જતા તંત્ર દ્વારા વાહન વ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો છે। નદીમાં પાણીનો પ્રવાહ વધતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે। મીંડોળા નદીના વધેલા જળસ્તરે એક તરફ ચિંતાનો માહોલ સર્જ્યો છે તો બીજી તરફ નદીના નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો હાલ સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે। તંત્રએ લોકોને અનાવશ્યક નદી કિનારે ન જવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।